ડાંગ જિલ્લામાં આયોજિત થનારા ડાંગ દરબાર 2026ને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈપણ આકસ્મિક બનાવ ન બને તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી સુચારુ રીતે હાથ ધરી શકાય તે હેતુસર રેસ્ક્યુ ઓપરેશન સંબંધિત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ દરમિયાન પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સેવા અને અન્ય સંકળાયેલા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો। આકસ્મિક ઘટના સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો, ઘાયલોને સુરક્ષિત સ્થળે ખસેડવા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તથા રાહત કામગીરી અંગે પ્રાયોગિક અભ્યાસ કરવામાં આવ્યો। અધિકારીઓએ જણાવ્યું કે ડાંગ દરબાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે, તેની સુરક્ષા અને બચાવ વ્યવસ્થા મજબૂત રહે તેના માટે આવી મોકડ્રીલ અત્યંત જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ ટીમો વચ્ચે સંકલન અને કામગીરીની તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહી તંત્રને સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે।